ચોમાસું એટલે પ્રકૃતિનો અહેસાસ કરવાનો સુંદર અવસર। આ વેળાએ ધરતી લીલીછમ ઓઢણી ઓઢતી હોવાથી તેની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠે છે। હાલ માનવી ભાગદોડ ભરી જિંદગીથી કંટાળી આવી સુંદરતા નિહાળવા માટે તત્પર બનતો હોય છે। ત્યારે જામનગરમાં ઠેબા નજીક આવેલ બે ભાઈના ડુંગર પાસે આવી એક અદ્ભુત જગ્યા આવેલી છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો રજાના દિવસે મુલાકાત લેતા હોય છે। લોકો વૃક્ષોના છાંયે આનંદથી ભોજન જમતા હોવાથી વનભોજનની અનુભૂતિ થાય છે। જામનગર પંથકના પ્રકૃતિ પ્રેમી વિઠ્ઠલભાઈએ જામનગર જિલ્લાના ઠેબા ગામ નજીક આવેલ બે ભાઈના ડુંગર નામની જગ્યામાં એક નહીં પરંતુ 23,000 વૃક્ષો વાવીને સમગ્ર વિસ્તારમાં હરિયાળી સર્જી દીધી છે, જેને પગલે વેરાન જગ્યા હાલ લીલીછમ બની છે અને લોકો અહીં રજાના દિવસે આનંદ માણવા માટે આવે છે। તેઓએ કહ્યું કે શુક્રવારે ઉદ્યોગ બંધ હોય ઉપરાંત રવિવારના સમયગાળા દરમિયાન મોટાભાગના નોકરી અને વ્યવસાયમાં રજા હોવાથી લોકો આ પવિત્ર જગ્યાએ આનંદ માટે આવતા હોય છે। મારું નામ વિઠ્ઠલભાઈ સવજીભાઈ મુંગરા, બે ભાઈ ડુંગર ખોડિયાલ મંદિર। હું છેલ્લા 20 વર્ષથી ત્યાં વૃક્ષો વાવ્યા રાખી છે। આપણે આ વર્ષે ખાસ કરીને એટલા બધા લોકો દાન દેવા વાળા કે જે આલિયો વિઠ્ઠલભાઈ 5 વૃક્ષ મારા, પછી મારા, 50 મારા। 4 દિવસ પહેલા એક ભાઈએ મને ફોન કરીને બોલાવ્યો। એને એવું કીધું કે 1008 વૃક્ષો મારા મમ્મી પપ્પાના નામે વાવી દો। અત્યારે અમે નીચે વાવવાનું ચાલુ છે। અન્ય કોઈને પ્રેરણા મળે એ માટે બીજાને તમે કહો કે ભાઈ વૃક્ષ વાવો। હું એવું નથી કહેતો કે અહીંયા આવીને જ વાવો, તમારા ગામમાં છે કે કોઈ પણ જગ્યાએ વૃક્ષ વાવતો હોય જેવી જગ્યાએ ત્યાં તમે એને સહયોગ આપો। વૃક્ષ વાવતા હોય જે લોકો એને પ્રોત્સાહિત કરો અને જાજામાં જાજા વૃક્ષ વવાય। ખાસ કરીને અમારે ત્યાં જાજી પબ્લિક એટલે આવે છે કે આ વર્ષે વરસાદ બહુ સારો થયો અને જોઈ લ્યો કેવી બધી હરિયાળી છે। બીજું આ વૃક્ષ જોઈને બધાને શાંતિ મળે છે, આનંદ આવે છે। જેથી કરીને વધારેમાં વધારે વૃક્ષ વાવી વૃક્ષનું જતન કરો। તમે ન કરી શકતા હોય તો બીજાને વવડાવી એને પ્રોત્સાહિત કરો। આલિયો ભાઈ અમારા 5 વૃક્ષ વાવો કે તમારા મમ્મી પપ્પા છે, તમારા છોકરાનો જન્મદિવસ છે, એ નિમિત્તે વૃક્ષ વાવી તમે બીજાને વવડાવો અને તમે વાવો, એવો મારી નમ્ર વિનંતી છે। મુલાકાતે આવેલ પંકજભાઈ ગોંડલિયાએ જણાવ્યું હતું કે અહીં ડુંગરની ચારેકોર 23,000 જેટલા વૃક્ષોનું જતન કરવામાં આવતું હોવાથી 3 થી 5,000 જેટલા પક્ષીઓ પણ કલરવ કરે છે, જેથી લોકો ગરમીથી કંટાળી અને અહીં ડુંગરના વૃક્ષોના છાંયે પ્રકૃતિનો આનંદ લેવા માટે આવતા હોય છે। આજે હવામાં લહેરાતા આ વૃક્ષોએ વિઠ્ઠલભાઈની દેન હોવાનું આજુબાજુના સૌ કોઈ જાણે છે। વિઠ્ઠલભાઈ નામના વડીલે પ્રકૃતિ પ્રેમ થકી ઉજ્જડ જગ્યામાં 23,000 જેટલા વૃક્ષો રોપી ગાઢ જંગલ ઊભું કરી દીધું છે। મારું નામ પંકજ ગોંડલિયા છે। હું ફેમિલી સાથે આ જગ્યા બે ભાઈ ડુંગર કહેવાય છે, તો હું ટાઉનશીપમાં રહું છું, રિલાયન્સ ટાઉનશીપમાં। ત્યાં અમે ફેમિલી સાથે અહીંયા ટૂર એરેન્જ કરી છે। તો અહીંયા બહુ વાતાવરણ સારું છે। 17,000 ટ્રી છે ને વિશાળ જગ્યા છે। અહીંયા બહુ બધી પબ્લિક આવે છે, એકદમ શાંતિ ને સારું લાગે છે, છોકરાઓને એન્જોયમેન્ટ થાય છે। તો એકવાર તો ફેમિલી સાથે બધાએ આવવું જોઈએ, બહુ સારી જગ્યા છે। અહીંયા ખોડિયાર માતાજીનું મંદિર છે જે બહુ મહિમા ધરાવે છે ને બહુ જૂનું છે। અહીંયા 3,000 પક્ષીઓ અલગ અલગ વસવાટ કરે છે અને અહીંયા બધું એને ખોરાકનું પછી એનું પાણીનું બધું સરસ એરેન્જમેન્ટ કરેલું છે। અહીંયા ગાય બી બહુ બધી છે।